સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાંના એક માધવપુરના દરિયા કિનારે દિલ્હીના પ્રવાસી પરિવારમાં ખુશીની પળો માતમમાં ફેરવાઈ હોવાનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે। રાજધાની દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા દંપતી પૈકી પત્નીનું દરિયામાં ઉછળતા મોજામાં તણાઈ જવાથી ડૂબી જતા મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને બચાવવા જતા પતિની હાલત પણ ગંભીર બની છે। આ દુર્ઘટનાને પગલે કિનારે ઉપસ્થિત પ્રવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ છે। દિલ્હીના વતની અંજલિબેન શર્મા અને તેમના પતિ હરિમોહન શર્મા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન માધવપુર ખાતે આવ્યા હતા અને અહીંના બીચ પર ફરવા માટે ગયા હતા। દરિયાના મનોહર દ્રશ્ય વચ્ચે આ દંપતી પાણીની મજા માણવા માટે દરિયા કિનારે ઊભું હતું અને પાણીમાં પગ બોળી રહ્યું હતું, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હોય તેમ અચાનક જ દરિયામાં ઉછળેલા એક ભયાનક મોજાએ અંજલિબેનને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા। પત્નીને આંખની સામે જ દરિયાના ઊંડા પાણીમાં તણાતી જોઈને પતિ હરિમોહન શર્માએ સહેજ પણ વિચાર કર્યા વગર પત્નીને બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી। જોકે દરિયાનો પ્રવાહ અને મોજાનો વેગ એટલો તીવ્ર હતો કે હરિમોહનભાઈ પણ પાણીની અંદર ગરકાવ થવા લાગ્યા હતા। ક્ષણવારમાં જ પ્રવાસ દરમિયાન માણેલી ખુશીની પળો ચીસાચીસ અને આક્રંદ વચ્ચે માતમમાં ફેરવાઈ ગઈ હતી। ઘટના બનતા જ આસપાસના હાજર સ્થાનિક સાહસિક યુવાનો અને અન્ય યાત્રાળુઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। સ્થાનિક યુવાનોએ જીવના જોખમે દરિયામાં કૂદીને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે અંજલિબેન શર્માએ પાણીમાં ગુંગળાઈ જવાથી સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જ્યારે ગંભીર હાલતમાં રહેલા તેમના પતિ હરિમોહન શર્માને ત્વરિત ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। માધવપુર દરિયા કિનારે બનેલી આ દુઃખદ ઘટનાને પગલે યાત્રાળુઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। દરિયા કિનારે ફરવા કે પગ બોળવા જતા લોકો માટે દરિયાના મોજા અને પાણીના પ્રવાહને લઈને સાવચેતી રાખવી જરૂરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।